ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે વિશ્વ ભૂગોળની થોડી માહિતી જોઈતી છે, ફેક્ચ્યુઅલ બેઝડ એક્ઝામમાં પૂછાય છે. બરાબર, બધાને દેખાય છે સ્ક્રીન? યસ સર. ઓકે, આજે આપણે જોવાનું છે પૃથ્વીની આંતરિક સંરચના. જે ઇમ્પોર્ટન્ટ માહિતી હશે હું તમને લખાવતો જઈશ, બરાબર, સાથે સાથે નોટ કરતા જજો. જેટલું હું સ્ક્રીન પર લખું છું, તમારે સ્ક્રીન પર જેટલું દેખાય છે એટલું સાથે તમે લખતા જજો. શું થોડું લખવામાં ટાઈમ વેસ્ટ ન થાય આપણો. સર 7મો ખંડ એન્ટાર્કટિકા બાકી છે. બાકી છે? સારું, એન્ટાર્કટિકામાં કઈ ખાસ છે ને, આપણે લાસ્ટમાં જોઈ લઈએ. બરાબર, પેલા આપણે જે ટોપિક આજથી ચાલુ કરવાનો છે થોડી વાર. શું ટાઈમ શું આપ્યો સાહેબ તમને? 9 થી સોરી 8 થી 8 થી 9. ઓકે ઓકે, તો એટલા માટે જ. તો આમ બી 10 મિનિટ જેવું લેટ થઈ ગયું છે, તો તમારો જમવાનો ટાઈમ બગડે એના કરતા બેટર છે કે આપણે વાત કરી દઈએ. બરાબર, હવે વાત કરીએ પૃથ્વીની આંતરિક સંરચનાની. તો પૃથ્વીની બહારની સપાટીની જેટલી માહિતી છે એ તો આપણે ભણવાની જ છે, બરાબર, પણ એની પહેલા પૃથ્વીની અંદરની બાજુએ શું છે જાણવું મહત્વનું છે. આમ તો તમે જોવા જાવ તો આપણે અવકાશમાં સૂર્ય સુધી આદિત્ય L1 મિશન મોકલવાની વાતો થાય છે, બરાબર. ચંદ્ર સુધી આપણે પહોંચી ગયા, માર્સ મિશન જોયું આપણે, બરાબર. ને નાસા વાળા છે તો શનિ ગ્રહ સુધી પહોંચી ગયા છે. પરંતુ પૃથ્વીની અંદરની બાજુએ પ્રત્યક્ષ રીતે હજી માણસ ત્યાં પહોંચવામાં હજી સક્ષમ નથી બન્યો કે અંદરની બાજુએ શું આવેલું છે, બરાબર. તો અંદરની બાજુએ જાણવું છે ને, એ ખૂબ અગત્યની માહિતી છે. અત્યારે મોટા મોટા સાયન્ટિસ્ટો છે એ લોકો અંદર પૃથ્વીની અંદરની બાજુએ શું છે એ પેલા, કેમ કે આપણી પાસે જે વસ્તુ છે, બરાબર, આપણી ઘરમાં જે વસ્તુ છે એના વિશેની માહિતી આપણી પાસે શ્યોર શોર્ટ ન હોય ત્યાં સુધી આપણે બહારના ગમે એટલા ગ્રહ વિશે માહિતી મેળવીએ તો એ વ્યર્થ છે. એટલા માટે પૃથ્વીની આંતરિક સંરચના જોઈએ આપણે. તો ગયા વખતે આપણે વાત કરી હતી, તમને કોઈને યાદ હોય તો, એક ખાણની વાત કરી હતી, રોબિન્સન ખાણ. ક્યાં આવેલી છે કોણ મારિયાના કહેશે? ટ્રેન્ચ. રોબિન્સન ખાણ ક્યાં આવેલી છે? લાસ્ટ ટાઈમ હતા ને બધા? સાઉથ આફ્રિકા. યસ, વેરી ગુડ. સાઉથ આફ્રિકામાં આવેલી છે રોબિન્સન ખાણ. આ સાઉથ આફ્રિકામાં આવેલી રોબિન્સન ખાણ છે એ એવું કહેવાય છે કે કુદરતી રીતે બનેલી ખાણ, બરાબર. જે ટ્રેન્ચ છે એનું શું હોય તો કે ભાઈ નાનું સાવ એટલે સાવ સૂક્ષ્મ રીતે આપણે અંદર પાણીની અંદર જવું પડે. પણ જે જમીન ઉપરથી આપણને આંતરિક પૃથ્વીનો ભાગ સૌથી ઊંડામાં ઊંડો કોઈ જોવા મળ્યો હોય, જે કુદરતી રીતે બનેલો હોય, એ છે રોબિન્સન ખાણ. સાઉથ આફ્રિકામાં સોનાની ખાણ છે, બરાબર. તો એક યાદ રાખજો, કેમ કે આ માહિતી ક્યારેક ક્યારેક એક્ઝામમાં પૂછી લે છે. ઘણી બધી જગ્યાએ ઓથેન્ટિક બુકમાં પણ આ રોબિન્સન ખાણનો ઉલ્લેખ કરેલો છે. એટલા માટે રોબિન્સન ખાણ આપણે યાદ રાખવાનું કે પ્રત્યક્ષ રીતે જોવા મળેલી સૌથી ઊંડી કુદરતી ખાણ, બરાબર. પ્રત્યક્ષ રીતે જોવા મળેલી સૌથી ઊંડી કુદરતી ખાણ. હવે આપણને માહિતી કઈ પૃથ્વીના અંદરની બાજુ થોડોક મારો આજે શું કે ગળામાં પ્રોબ્લેમ છે એટલે થોડુંક પૃથ્વીની અંદરની બાજુની માહિતી છે એ આપણને જોવા કઈ કઈ રીતે મળે, ક્યાં ક્યાં વસ્તુ આપણને જોવા મળે. જેમ આપણે તમને જગત સરે ભણાવ્યું કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો શું શું, તો કે ભાઈ ટોલેમીનો જે ગ્રંથ લખેલો હોય, અથવા તો જે પણ વ્યક્તિઓ વિદેશી પ્રવાસી આવ્યો હોય એના ગ્રંથ લખેલો હોય, અથવા તો આપણા જૂના કોઈ કોટીજીનું અર્થશાસ્ત્ર પડેલું હોય, તો એ હિસ્ટ્રી જાણવા માટે ઉપયોગી બને. એ જ રીતે પૃથ્વીની આંતરિક સંરચના છે એ જાણવા માટે આપણે ડાયરેક્ટ સોર્સ એટલે કે પ્રત્યક્ષ માહિતી આપણને કઈ રીતે મળે, તો આ બધી બાબતો તમે વાકેફ હશો કે પ્રત્યક્ષ સોર્સ ક્યાં ક્યાં છે, ડાયરેક્ટ સોર્સ. એક તો છે જ્વાળામુખી. જ્વાળામુખીનું પ્રસ્ફોટન જ્યારે થાય ત્યારે આપણને ખબર પડે કે પૃથ્વીના પેટાળમાં લાવા રહેલો છે. એનો મતલબ એવો થાય કે પૃથ્વી જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના ગર્ભભાગમાં જે રહેલો લાવા છે પૃથ્વીની બહાર નીકળે છે. એટલે એટલી માહિતી આપણને પ્રત્યક્ષ રીતે મળે કે પૃથ્વીની અંદરની બાજુએ કઈક ગરમ વસ્તુ રહેલી છે. કેવી વસ્તુ રહેલી છે? ગરમ, બરાબર. એની પહેલા આપણે વાત કરી પ્રત્યક્ષની, તો કે આ જે ખાણ જોવા મળી છે એ કુદરતી રીતે બનેલી. આ ઉપરાંત ભૂગોળવિદો એવું શોધ્યું છે કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા અરાઉન્ડ 6370 કિલોમીટર છે. કેટલી છે? 6370
70 કિલોમીટર જેટલી અંદરની બાજુએ છે. આ ઉપરાંત આર્કટિક જે રિજિયન છે, આર્કટિક જે રિજિયન છે નોર્થ સાઈડ, બરાબર, ત્યાં એક સમારકામ એટલે કે ભાઈ અંદરની બાજુ જે આપણે ખોદકામ કરેલું એમાં આપણે એક ક્ષેત્ર છે આર્કટિક મહાસાગરમાં જેનું નામ છે કોલા. કદાચ તમે નામ સાંભળ્યું હોય. બરાબર, આ ક્ષેત્રમાં આપણે 12 કિલોમીટર સુધી અંદર ખોદકામ કરી અને પૃથ્વીના પેટાળ વિશે જાણકારી પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી બધી બુક્સમાં એવું લખેલું છે કે પૃથ્વીનું સૌથી ઊંડામાં ઊંડું સ્થળ છે એ મારિયાના ટ્રેન્ચ છે. મારિયાના ખાઈ ક્યાં આવેલી છે તો કે પેસિફિક સાગરમાં, પેસિફિક મહાસાગરમાં, જેની ઊંડાઈ આશરે કેટલી છે તો કે 11 કિલોમીટર અથવા તો 11,022. બુકમાં એવું લખેલું છે કે 11,022 મીટર એટલે કે અરાઉન્ડ 11 કિલોમીટર. સાથે લખો છો ને બધા? हाँ सर। યસ સર. ઓકે. આ પૃથ્વીના ભૂગર્ભ વિશે જે આપણે જાણકારી મેળવવાની છે એની આ બધી પ્રત્યક્ષ માહિતી છે કે જે આપણે નરી આંખે જોઈ છે અને સાચી, એકદમ સાચી માહિતી છે. એ આ છે બધી જે આપણા હાથમાં અત્યારે જે આપણે જોઈ શકીએ, બરાબર, આપણે જજ કરી શકીએ કોઈ વસ્તુને, તો આટલી માહિતી છે. હવે પરોક્ષ માહિતીની વાત કરીએ, ઇનડાયરેક્ટ સોર્સિસની. આ બધા ડાયરેક્ટ સોર્સિસ હતા. હવે આપણે વાત કરીએ ઇનડાયરેક્ટ સોર્સિસ કે અપ્રત્યક્ષ રીતે કઈ રીતે પૃથ્વીના આંતરિક ભાગની માહિતી આપણને મળી શકે. લખાઈ ગયું બધાને? તો જવા દઉં. યસ સર. हाँ सर जाओ जी। શું લખેલું છે? અપ્રત્યક્ષ સ્ત્રોત. પૃથ્વીના પેટાળની માહિતી મેળવવા માટે અપ્રત્યક્ષ સોર્સિસ ક્યાં ક્યાં છે? આના ખાલી તમારે નામ યાદ રાખવાના છે. એક્ઝામમાં તમને બીજું કઈ ડેપ્થમાં નહીં પૂછે, માત્ર તમારે ખાલી નામ યાદ રાખવાના છે કે ક્યાં ક્યાં સોર્સિસ દ્વારા આપણને ખબર પડે. એક તો ઘનતા. કોઈ કહેશે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? પૃથ્વીની સરેરાશ ઘનતા એ છે 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી. આ માહિતી તમારે ફેક્ટ છે, તમારે યાદ રાખી લેવાની. ના, ઘનતા દ્વારા આપણને કઈ રીતે પૃથ્વીનું આપણને માહિતી મળે અંદરના ભાગની? તો કે જેમ જેમ આપણે ડેપ્થમાં ઊંડાણમાં જતા જઈએ તેમ પૃથ્વીની ઘનતા વધતી જાય છે. એટલે એવું કહી શકાય કે પૃથ્વીના પેટાળના ભાગમાં કઈક ઘન વસ્તુ, ઘન પદાર્થ રહેલો છે. ને કદાચ એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછી લે કે આ પૃથ્વીની ઘનતા માપવાનો સિદ્ધાંત છે એ કયા સિદ્ધાંત ઉપરથી લેલો છે? તો સિદ્ધાંત એનો છે ગુરુત્વાકર્ષણ. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એના દ્વારા પૃથ્વીની ઘનતા છે એના દ્વારા આપણે એની ઘનતા માપી શકીએ છીએ. બરાબર, તો એક અપ્રત્યક્ષ સોર્સ શું થયો તો કે ઘનતા. જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ ઘનતા વધતી જાય. તમને કદાચ એક્ઝામમાં આવી રીતે એક ફેક્ટ આપેલા હોય, 3-4 જે વિધાનો આપેલા હોય, મને વિધાન હોય કે પૃથ્વીની અંદરની બાજુએ જતા ઘનતામાં વધારો થાય અથવા તો બીજું એવું લખેલું કે ઘટાડો થાય. બરાબર, તો શું થાય તો કે વધારો થાય, ઘટાડો ન થાય. એ સેન્ટેન્સ ખોટું છે. આ રીતે તમને માહિતી એક્ઝામમાં પૂછાય. હું તમને કહેતો જઈશ કે પ્રશ્ન કઈ રીતે એક્ઝામ વાળા બનાવી શકે. આટલા આપણે જે અત્યારે ભણીએ છીએ એમાંથી. બરાબર, પછી વાત કરીએ દબાણ, પ્રેશર. એ પણ જેમ જેમ પૃથ્વીના પેટાળમાં જતા, પૃથ્વીની અંદરની તરફ જતા વધે છે. બસ આટલી જ માહિતી તમારે યાદ રાખવાની. બીજી કાંઈ એટલે કાંઈ માહિતી તમારે મગજમાં સ્ટોર કરવાની નથી.
ત્યારબાદ છે તાપમાન. તો મેં તમને હમણાં વાત કરી જ્વાળામુખીની. તો જ્વાળામુખી સ્વભાવે કેવો હોય તો કે ગરમ હોય, અતિ જ્વલનશીલ હોય જ્વાળામુખી, એટલા માટે તેનું નામ છે જ્વાળામુખી, જ્વલનશીલ. બરાબર. તો તાપમાન પૃથ્વીના પેટાળમાં જતા શું થાય? ઓબ્વિયસલી વધે, ઘનતા વધે, દબાણ વધે, તાપમાન વધે. યસ. બરાબર. એટલે કેટલું વધે? કદાચ આવું એક્ઝામમાં ફેક્ટ પૂછી લે, ક્લાસ 3 ની એક્ઝામ હોય તો ફેક્ટ પૂછે કે પૃથ્વીના પેટાળમાં જતા તાપમાનમાં કેટલો વધારો થાય? તો સામાન્ય રીતે 32 મીટરની ઊંડાઈએ જતા, 32 મીટરની ઊંડાઈએ જતા એક સેલ્સિયસ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થાય છે. ડન. અપ્રત્યક્ષ સોર્સ ક્યાં ક્યાં છે? અપ્રત્યક્ષ સ્ત્રોતો તો કે ઘનતા છે, દબાણ છે, તાપમાન છે. પછી એક છે ઉલ્કા. આ થોડુંક સમજવા જેવું છે, બાકી આ ત્રણમાં કઈ સમજવા જેવું નથી, તાપમાન, દબાણ અને ઘનતામાં. ઉલ્કામાં શું સમજવા જેવું? તો કે ભાઈ જેવી રીતે પૃથ્વી એક અવકાશીય પિંડ છે, બરાબર, પૃથ્વી પણ સૌરમંડળનો એક ભાગ છે, જેવી રીતે અવકાશીય પિંડ છે, એવી જ રીતે જેટલી ઉલ્કાઓ છે એ પૃથ્વીની જેમ અવકાશીય એક તત્વ જ છે. જે તત્વો ક્યારેક પૃથ્વી ઉપર આવે, ઉલ્કાપાત થાય ને, ઉલ્કા ક્યારેક ક્યારેક પૃથ્વીની સપાટી ઉપર આવે, બરાબર. તો આપણે એ ઉલ્કા છે એનો પથ્થર અથવા તો જે એનો ભાગ અહીંયા પૃથ્વી ઉપર તૂટીને આવ્યો છે, એ ભાગનું આપણે અવલોકન કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ ઉલ્કા છે એનો અંદરનો ભાગ ખૂબ જ સ્ફટિકમય એટલે કે ઘન પદાર્થ છે. એના ઉપરથી માહિતી એવી મળે કે પૃથ્વીનો અંદરનો ભાગ પણ ઘન પદાર્થ હોઈ શકે. તો આ પ્રત્યક્ષ સોર્સ છે. પરફેક્ટ માહિતી નથી કે ભાઈ પૃથ્વીનો અંદરનો ભાગ આપણે ઘન છે, પ્રવાહી છે, કેવો છે, પણ આ અપ્રત્યક્ષ રીતે આપણે તારણ કાઢી શકીએ, બરાબર, કે જે ઉલ્કાઓ આવે છે પૃથ્વી ઉપર એનું અવલોકન કરતા, એની ઉપર રિસર્ચ કરતા એવી ખબર પડે કે ભાઈ એનો અંદરનો ભાગ છે એ ઘન છે. તો પૃથ્વીની અંદરની બાજુએ કંઈક ઘન પદાર્થ રહેલો હોવો જોઈએ, કેમ કે પૃથ્વી અને એઝ વેલ એઝ ઉલ્કા બધું એટ ધી એન્ડ છે શું? તો કે અવકાશીય પિંડ, અવકાશમાં રહેતા પદાર્થો. બરાબર. સામાન્ય તમને એક્ઝામમાં પ્રશ્ન એવો જ પૂછશે, પૃથ્વીની આંતરિક બાજુની અપ્રત્યક્ષ માહિતી નીચેનામાંથી કયા સ્ત્રોતો દ્વારા મળે છે? તો જવાબમાં એવું લખેલું હોય ઘનતા, દબાણ, તાપમાન અને જ્વાળામુખી. બરાબર. તો કયો સોર્સ છે એવો કે જેમાંથી અપ્રત્યક્ષ માહિતી નથી મળતી? તો કે જ્વાળામુખી જે પ્રત્યક્ષ માહિતી છે. બાકીના ત્રણે ત્રણ છે એ કેવી છે? તો કે ઘનતા, દબાણ અને તાપમાન છે એ અપ્રત્યક્ષ સ્ત્રોત છે. બસ આટલું જ યાદ રાખવાનું તમારે. નરી આંખે જોઈ શકાય એ પ્રત્યક્ષ, નરી આંખે ન જોઈ શકાય ના તારણ દ્વારા આપણે જે વસ્તુ નક્કી કરતા હોય એને કહેવાય અપ્રત્યક્ષ. બસ બીજું કાંઈ એમાં લોજિક વધારે કઈ રોકેટ સાયન્સ છે નહીં. લખાઈ ગયું બધાને? હા. ઓકે. હવે અમુક ભૂગોળવિદો દ્વારા પૃથ્વીના અંદરના પેટાળના ભાગનું અવલોકન કર્યું અને થોડાક તારણો કાઢ્યા. એના દ્વારા પૃથ્વીના એ લોકોએ 3 ભાગ પાડ્યા છે. એ 3 ભાગ આપણે જોઈએ, બરાબર. સૌથી પહેલા આવે છે મૃદાવરણ. હેડિંગ આપવું હોય તો આપી દેજો, પૃથ્વીના આંતરિક સ્તરો. સૌથી પહેલા આવે છે મૃદાવરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય લિથોસ્ફિયર. તમને પ્રશ્ન એક્ઝામ એવું પૂછશે કે પૃથ્વીની ફરતે વીંટળાઈને આવેલું સૌ પ્રથમ પૃથ્વીનું આંતરિક સ્તર કયું? તો કે મૃદાવરણ, કે જેના ઉપર માનવ વસવાટ, વનસ્પતિઓ, જંગલો, મહાસાગરો આવેલા છે. એ આવરણ કયું? તો એ છે મૃદાવરણ. બરાબર. તો પૃથ્વીનું સૌથી ઉપર આવેલું સ્તર અથવા તો પ્રથમ સ્તર છે કે જેના ઉપર માનવ વસવાટ. આપણે કોણ ઉપર રહીએ છીએ? તો કે મૃદાવરણ ઉપર રહીએ છીએ. આ મૃદાવરણ શેનું બનેલું છે? માટીના માટી અને ઘન સ્તરોનું. પદાર્થ. બરાબર છે, માટીના સ્તરો અને ખડકોનું.
ખડકો જોવા મળે ને, તમે ગિરનાર જાઓ તો ત્યાં તમને ઉપર ખડકો જોવા મળે, એ શું છે? તો કે મૃદાવરણનો જ ભાગ છે. અથવા આને ભૂકવચ પણ કહેવાય. શું કહેવાય? શિલ્ડ, ભૂકવચ. બીજું નામ આનું શું છે? મૃદાવરણ. તમને પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયા આવરણને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે? તો મૃદાવરણને. એની ઊંડાઈ અથવા તો જાડાઈ કેટલી છે? તો કે 33 કિલોમીટર. આ જે પેલો સ્તર છે એનું નામ છે મૃદાવરણ અથવા તો લિથોસ્ફિયર. બરાબર. જેની જાડાઈ કેટલી છે? તો કે 33 કિલોમીટર. લખો છો ને બધા સાથે? હવે અમુક ભૂગોળવિદોએ આ હા. ભૂકવચ મૃદાવરણ છે એના બે ભાગ પાડ્યા છે. એકનું નામ છે સિયાલ, એકનું નામ છે સાયમા. શિયાલ અને સાયમા. આ છે એ સિલિકોન પ્લસ એલ્યુમિનિયમ નું બનેલું છે. આ છે એ સિલિકોન પ્લસ મેગ્નેશિયમ. આ ધાતુઓ છે. સિલિકોન અને હેલો મેગ્નેશિયમ, સર. સિલિકોન અને હેલો એલ્યુમિનિયમ. તમને પ્રશ્ન પૂછે કે સિયાલ અને સાયમા આ બંને સર, એ સ્તર પાછું બોલો તો. નીચેનામાંથી કયા આવરણમાં, કયા સ્તરમાં? સોરી, હેલો, હાજી, એ પાછું બોલો તો, સિયાલ ને સાયમા વાળું. હા બોલું બોલું ઈ જ બોલું છું. મૃદાવરણમાં બે પાર્ટ આવેલા છે, બે ભાગ. બરાબર. મૃદાવરણ છે, બરાબર, આટલો ભાગ મૃદાવરણનો છે. એમાં અંદર પાછા આ રીતે બે સ્તર પડે છે, ઉપરનું સ્તર અને નીચેનું સ્તર. બરાબર. આ ઉપરનું સ્તર છે ને કહેવાય સિયાલ, અંદરનું સ્તર છે ને કહેવાય સાયમા અથવા તો સિલિકોન પ્લસ મેગ્નેશિયમ. એ બે ધાતુઓનું બનેલું છે, એટલા માટે એના નામ આવી રીતે રાખ્યા છે. શોર્ટ ફોર્મ સિયાલ એટલે કે સિલિકોન એસઆઈ, એલ એલ્યુમિનિયમ, સિલિકોન એસઆઈ, એમએ એટલે મેગ્નેશિયમ. બરાબર. ને આ બંને સ્તરો છે ને, સિયાલ અને સાયમા, આ માણસ એટલે કે મનુષ્યો માટે ખૂબ જ ઉપયોગી સ્તરો માનવામાં આવે છે. શું કામ મનુષ્યો માટે આ સિયાલ અને સાયમા સૌથી અગત્યના સ્તરો માનવામાં આવે છે? બીકોઝ આ બે સ્તરોમાંથી જેટલું આપણે ખનન, બરાબર, જેટલું આપણે પૃથ્વીના પેટાળમાંથી જેટલી પણ ખનિજો મેળવીએ છીએ, પેટ્રોલિયમ મેળવીએ છીએ, બરાબર, ફોસિલ ફ્યુલ્સ જેટલા પણ આપણે મેળવીએ છીએ, એ બધું ક્યાંથી મળી છે? તો કે ભાઈ લિથોસ્ફિયર માંથી. લિથોસ્ફિયર માં શું એવું આવેલું છે કે જેના કારણે આપણને એટલી બધી ખનિજો, પેટ્રોલિયમ પ્રાપ્ત થાય? એમાં આ બે સ્તર આવેલા છે. ક્યાં ક્યાં? સિયાલ અને સાયમા. બરાબર. આ બે સ્તરોના કારણે એ ખનિજથી ખૂબ જ ભરપૂર આવેલા છે સ્તરો, આવરણ આવેલું છે. એના કારણે આપણને મનુષ્યો માટે આ બે સ્તર ખૂબ જ ઉપયોગી છે. સમજાય? તમને પ્રશ્ન એક્ઝામ એવું પૂછશે, નીચેનામાંથી કયા સ્તર અથવા કયા સ્તરો મનુષ્યો માટે ખૂબ જ ઉપયોગી છે? એ સિયાલ, બી સાયમા, સી એ અને બી બંને, ડી એ અને બી એક પણ નહીં. આવો ક્વેશ્ચન પૂછે એક્ઝામમાં તો શું આવે? તો કે સી એ અને બી બંને, સિયાલ એઝ વેલ એઝ સાયમા. બરાબર. એ બંને આપણા માટે ખૂબ જ ઉપયોગી સ્તરો છે, કેમ કે આપણને મોટા ભાગની ખનિજ છે ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે આ બે સ્તરમાંથી. એટલે સાઈડમાં લખી નાખજો કે મનુષ્યો માટે ખૂબ જ ઉપયોગી સ્તર ક્યાં ક્યાં છે? તો કે સિયાલ એઝ વેલ એઝ સાયમા. ડન. લખાઈ ગયું બધાને? જવા દઉં છું. Yes, sir. યસ સર.
બીજું આવરણ છે, બીજું સ્તર છે પૃથ્વીની અંદરનું, જેને કહેવાય છે મિશ્રાવરણ. થોડી સ્પીડ રાખજો લખવામાં. ઇંગ્લિશમાં એને કહેવાય મેન્ટલ. કોઈ એમ ના કહેતા ગાંડું સ્તર, એમ ગાંડું ન હોય, મેન્ટલ એનું ઇંગ્લિશ નામ છે, બરાબર. આ સ્તરની ઊંડાઈ અથવા તો જાડાઈ 3300 કિલોમીટર છે. કેટલી છે? 3300 કિલોમીટર. મૃદાવરણની જાડાઈ કેટલી હતી? 33 કિલોમીટર. 33, સોરી આમાં 29 આવશે. ઓગણત્રીસો લખજો. ટેક્સ્ટ બુકમાં 35 આવે છે ને? ના સર 29 જ છે ટેક્સ્ટ નહીં, બુકમાં. ટેક્સ્ટ બુકમાં હા, ટેક્સ્ટ બુકમાં 29. જ્યાં ચેન્જીસ હું તમને કહીશ. 2900 કિલોમીટર, બરાબર. સર આપણે પહેલા જે કીધું તમે 33 કિલોમીટર, એમાં 35 આવે છે ને ટેક્સ્ટ બુકમાં? હલો? નહીં 33 જ છે. હા ના 33 જ છે. આનું જે શરૂઆતનું પડ છે, બરાબર, જેમાં આપણે ઉપર જોયા હતા બે સ્તર હતા સીએલ અને સાઈમાં, એઝ વેલ એઝ આમાં પણ એવું છે. એનું શરૂઆતનું જે પડ છે એનું એસ્થેનોસ્ફિયર નામ આપ્યું છે ભૂગોળવિદોએ. આ એસ્થેનોસ્ફિયર છે, એની જાડાઈ છે 700 કિલોમીટર. કેટલી છે? 700 કિલોમીટર. અહીંયા આવેલા છે વધારે પડતા બેસાલ્ટ ખડકો. શું આવેલું છે? આ ખડકોના પ્રકાર અમને તમને સમજાવીશ એટલે તમને બેસાલ્ટ અને ગ્રેનાઇટ આવડી જશે, એ કઈ ચિંતા નથી. અત્યારે યાદ રાખી લેજો બેસાલ્ટ ખડકો આવેલા છે. કયા સ્વરૂપે? તો કે જ્વાળામુખી સ્વરૂપે. એટલે સર એ એસ્ટેરોસ્ફિયર માં કે પછી મિશ્રાવરણમાં? એસ્થેનોસ્ફિયર છે એ મિશ્રાવરણનો જ પાર્ટ છે. એટલે બેસાલ્ટ ખડકો એમાં જ એસ્થેનોસ્ફિયર છે છે એ શેનો પાર્ટ છે? મિશ્રાવરણનો. મિશ્રાવરણ છે એનું આપણે એનાલિસિસ કરીએ, બરાબર. એમાં સૌથી વધારે કયો ખડક જોવા મળે? મોટા ભાગમાં કયો ખડક જોવા મળે? તો કે બેસાલ્ટ ખડક. કયા સ્વરૂપે? તો કે જ્વાળામુખી સ્વરૂપે, બરાબર. એસ્થેનોસ્ફિયર છે શેનો ભાગ છે? તો કે મિશ્રાવરણનો શરૂઆતનો ભાગ. મિશ્રાવરણ જ્યાંથી શરૂ થાય, પેલું આવરણ આપણે જોયું મૃદાવરણ. આ બીજો ભાગ જે છે આપણે એને કહીએ છીએ મિશ્રાવરણ. આ મિશ્રાવરણની જે શરૂઆતનો જેટલો પોર્શન છે, આટલો ભાગ, એનો પેટા પ્રકાર છે, બરાબર. આજે એનો શરૂઆતનો ભાગ છે એને કહેવાય એસ્થેનોસ્ફિયર. બરાબર. આ એસ્થેનોસ્ફિયરનું આપણે આ મિશ્રણનું આપણે અવલોકન કરીએ તો સૌથી વધારે આપણને કયું તત્વ જોવા મળતું? કે બેસાલ્ટ ખડકો. બસ એટલું તમારે યાદ રાખવાનું છે. ત્રીજો ભાગ જોઈએ આપણે પૃથ્વીના પેટાળનો, જેને કહેવાય ભૂગર્ભ. ઇંગ્લિશમાં એને કહેવાય કોર પાર્ટ. સૌથી છેલ્લે અંદરનો જે આ પાર્ટ છે, આ છે કોર પાર્ટ. એની ઊંડાઈ કેટલી? તો કે 2900 કિલોમીટર થી લઈ અને પૃથ્વીની ત્રિજ્યા છે 6370 કિલોમીટર. આટલી એની ઊંડાઈ છે. 2900 કિલોમીટર સુધી શું આવેલું? તો કે મિશ્રાવરણ, મેન્ટલ આવેલું છે. ત્યાંથી પૃથ્વીના કેન્દ્ર સુધી, પૃથ્વીનું જે કેન્દ્ર આવેલું હોય વચ્ચે, ત્યાં સુધીની ઊંડાઈ છે. બરાબર. આમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ ભૂગર્ભ છે એમાં પણ બે પાર્ટ પડે છે. ત્રણેય સ્તરોમાં બે પાર્ટ આંતરિક ભાગ પડે છે, બરાબર.
મિશ્રાવરણમાં બે ભાગ પડે છે, શિયાળ અને સાયમાં. સોરી, મૃદાવરણમાં બે ભાગ પડે છે, શિયાળ અને સાયમાં. મિશ્રાવરણમાં બે ભાગ પડે છે, એસ્થેનોસ્ફિયર અને મિશ્રાવરણ. ત્રીજો આપણે ટોપિક ભણીએ છીએ ભૂગર્ભ, કોર. કોરમાં પણ બે ભાગ પડે, બાહ્ય કોર અને આંતરિક કોર. બહારની બાજુ જે સપાટી પર આવેલી હોય ને બાહ્ય કોર કહેવાય, આંતરિક બાજુ આવેલી હોય એને કહેવાય આંતરિક કોર. જેમાં આંતરિક કોર છે, અંદરની બાજુ આવેલી છે આંતરિક કોર. એના અવલોકન કરવાથી આપણને થોડી માહિતી પ્રાપ્ત થઈ છે. આંતરિક ભૂગર્ભની આપણે જે માહિતી મેળવી એમાં આપણને માહિતી પ્રાપ્ત થઈ છે કે નિકલ અને ફેરસ ધાતુઓની બનેલી છે. મોટા ભાગમાં આ બે ધાતુઓ જોવા મળે છે મિશ્રિત સ્વરૂપે, જેને કહેવાય નિફે. પ્રશ્ન સામાન્ય તમને કાંઈ ટ્વિસ્ટ કરીને નહીં પૂછે, તમને માત્ર એટલો જ પ્રશ્ન પૂછશે કે પૃથ્વીની અંદર ભૂગર્ભમાં નીચેનામાંથી કઈ ધાતુઓ જોવા મળે છે. ઓપ્શન આવા હશે: સિલિકોન એલ્યુમિનિયમ, સિલિકોન મેગ્નેશિયમ, નિકલ અને ફેરસ. ઉપરમાંથી એક પણ નહીં. તો કઈ આવે? તો કે નિકલ પ્લસ ફેરસ, નિફે. બસ આટલી જ માહિતી તમારે યાદ રાખવાની છે. हेलो सर. સર પાછું બોલો તો ઈ. જો ભૂગર્ભની આપણે વાત કરીએ તો તમને એક્ઝામમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એ તમને કહું કે પૃથ્વીની આંતરિક સંરચનામાં નીચેનામાંથી ભૂગર્ભમાં નીચેનામાંથી કઈ ધાતુઓ આવેલી છે? ભૂગર્ભ અથવા તો કોર ભાગમાં કઈ ધાતુ આવેલી છે? ઓપ્શન આવા હોય: સિલિકોન એલ્યુમિનિયમ, સિલિકોન મેગ્નેશિયમ, નિકલ અને ફેરસ, ને ડી એક પણ નહીં. તો આપણે જોયું કે ભૂગર્ભમાં કઈ ધાતુ આવેલી છે? નિકલ અને ફેરસ. બરાબર. તો લોખંડ આવે ને આવે અંદર? ફેરસ એટલે મિત્ર લોખંડ જ થાય. ફેરસ છે ને, હા હા, હા હા, ફેરસ એટલે લોખંડ જ થાય. એક મિનિટમાં ઈ જતા નિકલ ને લોખંડ એટલા માટે. ના ના, કઈ વાંધો નહીં. સર આ બીજો સાઈમાં નો કહો તો 1000 કિલોમીટર હતી ઊંડાઈ શેની? સાઈમાની? નહીં એ તમારે એ કઈ ડેપ્થમાં જાણવાની જરૂર નથી. ઊંડાઈ કેટલી છે, ક્યાં છે, એ તમને એક્ઝામમાં નહીં પૂછે. 3 સ્તર યાદ રાખી લો ખાલી. બરાબર. કે પેલું સ્તર છે એની જાડાઈ કેટલી? તો કે આશરે તમને કહું છું. બરાબર. જેમ જેમ નોર્થ પોલ સાઈડ જઈએ, જેમ જેમ સેન્ટર તરફ આવીએ એમ એની જાડાઈમાં વધારો ઘટાડો થાય. એટલે હું તમને કહું છું કે આંકડા પાછળ તમે નહીં પડો. બરાબર. અમુક જગ્યાએ એની ઊંડાઈ છે 70 કિલોમીટર છે. પેસિફિક મહાસાગર છે ત્યાં મૃદાવરણની ઊંડાઈ છે 70 કિલોમીટર. એટલા માટે હું તમને કન્ફ્યુઝ નથી કરતો. હું તમને સિમ્પલ વેમાં એટલા માટે ભણાવું છું કે ભાઈ તમારે એક્ઝામમાં કન્ફ્યુઝન ન થાય. કેમ કે જેટલી વધારે માહિતી મગજમાં સ્ટોર કરવા જશો એટલું કન્ફ્યુઝન થશે જ્યારે એક્ઝામમાં પેપરમાં જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે. એટલા માટે હું તમને સિમ્પલી કે ભાઈ જે તમારે માહિતી થોડી ઘણી તમને ઉપર છેલ્લી યાદ હોય, કેમ કે આજે પેલો ટોપિક છે, તમારે ઘણું બધું યાદ રાખવાનું છે. જે તો આપણે વિશ્વનું ફિઝિકલ જીઓગ્રાફી ભણીએ છીએ, ગુજરાતનું, ઇન્ડિયાનું. બરાબર. એટલા માટે જો આ તો એક જ સબ્જેક્ટ છે, પાછા આવા તમારે 7-8 સબ્જેક્ટ આવે. એટલા માટે બધા સબ્જેક્ટમાં જો આપણે ડેપ્થમાં એટલું બધું યાદ રાખવા જશું તો એક જ સબ્જેક્ટ પૂરું થશે આપણે એક્ઝામમાં. એક જ સબ્જેક્ટમાં. એટલા માટે તમને સિમ્પલી જે પણ વસ્તુ છે એ લખાવતો જાઉં છું, અને સાવ શોર્ટ ફોર્મમાં, એટલું કઈ લેન્ધી નહીં. બાકી તમે બુક્સ જોવો તો બુકમાં કેટલું બધું વિવરણ આપેલું હોય પણ એ નકામું હોય. ત્યારે મારું પેલું લેક્ચર હતું ને ત્યારે મેં તમને સમજાવેલું કે ભાઈ નોટ્સ કોને કહેવાય? નોટ્સ જે તમે બનાવો છો એ કોને કહેવાય? તો કે માત્ર થોડી એવી માહિતી માંથી તમને ઘણું બધું યાદ રહી જાય એને નોટ્સ કહેવાય. 400 પાનાની નોટ્સ ન હોય, નોટ્સ 40 પાનાની હોય. બરાબર. કે 40 પેજ તમે એક્ઝામના આગલા દિવસે વાંચી લો તો એ સબ્જેક્ટમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે ટેકલ કરી શકો. અરે શ્યોર ન આવડે પણ તમે OD1 કાઢીને એરર મેથડથી કે ભાઈ આ 3 ઓપ્શન ન આવે, આ ઓપ્શન આવે, આ મેથડથી તમે ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકો. બસ એને નોટ્સ કહેવાય. કે તમારે એક્ઝામમાં 100 માંથી 100 માર્ક નથી લાવવા, મેરિટમાં તમારે આવવાનું છે ખાલી. એ હંમેશા મગજમાં રાખો. એટલે એક ચોક્કસ માહિતી છે એ હું તમને એટલી બધી ડેપ્થમાં નહીં ભણાવું, કેમ કે એ એક માહિતી તમે યાદ રાખવા જશો તો કેટલો બધો ડેટા તમારે મગજમાં સ્ટોર કરવો પડશે. આની પહેલા મેં તમને કીધું હતું કે આજ હું તમને ભણાવું છું એ આજકાલ ને આ વીક પૂરતું યાદ રહેશે. આવતા મહિને જયારે તમે બુક પાછી ઉપાડશો ત્યારે બધું નવું લાગશે. એટલા માટે બધું નવું ન લાગે એટલા માટે કન્સેપ્ટ સમજો તમે કે પૃથ્વીની આંતરિક સંરચના છે એમાં 3 મુખ્ય ભાગ ક્યાં ક્યાં? કે મૃદાવરણ, મેન્ટલ એટલે કે મિશ્રાવરણ, અને ત્રીજો ભાગ છે ભૂગર્ભ એટલે કે કોર. બરાબર. આ 3 ભાગમાં સામાન્ય માહિતી કઈ કઈ? તો કે મિશ્રાવરણ સૌથી પહેલા મૃદાવરણ છે, એમાં 2 ભાગ આવે. ક્યાં ક્યાં? તો કે શિયાળ અને સાયમાં.
બે પાર્ટ આવે, બરાબર. એની જાડાઈ કેટલી? તો કે આશરે 33 કિલોમીટર. એનથી 33 કિલોમીટર થી અંદર જાય આપણે 2900 કિલોમીટર સુધી, તો આપણને બીજું આવરણ જોવા મળે કે જેની રચનાથી થોડીક અલગ છે, ડિફરન્ટ છે. શેનાથી? તો કે પેલા મૃદાવરણ કરતા. એમાં શું આવેલું છે? તો કે એમાં આવેલું છે પેલું સ્તર જે છે એનું અવલોકન શ્યોર શોર્ટ થયું છે, એનું નામ આપ્યું છે એસ્થેનોસ્ફિયર, બરાબર. ને મોટા ભાગના જે મિશ્રવર્ણમાં ખડકો પ્રાપ્ત આપણને થયા છે શેના બનેલા છે? તો કે બેસાલ્ટ ખડકો. એ બેસાલ્ટ ખડકો કયા સ્વરૂપે રહેલા છે? તો કે જ્વાળામુખી સ્વરૂપે. ત્રીજો ભાગ આપણે ભણ્યા ભૂગર્ભ, કોર. આ કોર છે એ શેનું બનેલું છે? તો કે આંતરિક ભાગ છે એની થોડી ઘણી આપણને માહિતી મળી છે. એ માહિતી શું છે? તો કે આંતરિક ભાગનું અવલોકન કરતા, એના તત્વોનું અવલોકન કરતા આપણને થોડીક માહિતી મળી છે કે ભાઈ એમાં સૌથી વધારે તત્વો છે એ નિકલ અને ફેરસ નું રહેલું છે. એવું નથી કે માત્ર નિકલ ફેરસ જ છે, ઘણા બધા તત્વો રહેલા હોય, પણ મોટા ભાગનો પોર્શન જે હોય, મોટો પોર્શન જે હોય એ પોર્શન ને આપણે કન્સિડર કરી અને એક્ઝામ વાળા એ પૂછે. સમજાય છે બધાને? ચલો આગળ વધીએ આપણે. આની પહેલા આપણે મેં લાસ્ટ લેક્ચરમાં તમે કીધું હતું કે ભાઈ સામુદ્ર ધુની અને અખાત વચ્ચેનો ડિફરન્સ મારા ખ્યાલથી સમજાવવાનો બાકી છે. બાકી છે ને મિત્રો? યસ. હા સર. હા સર. ઓકે, તો ચલો એ પહેલા તમને એક થોડુંક માહિતી ક્લિયર કરી દો એટલે તમારે કદાચ એ પછી પેલો ટોપિક આ રહી તમારે પૂરું થઈ જાય. સૌથી પહેલા વાત કરીએ આપણે સામુદ્ર ધુનીની. સામુદ્ર ધુનીને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેટ. ની વ્યાખ્યા એવી થાય બે ભૂખંડોને, સાથે લખતા જજો પછી સમજાવું. બે ભૂખંડોને અલગ પાડતી નાની જળ રાશિને સામુદ્ર ધુની કહે છે. લખી લો, હું સમજાવું છું. જે કુદરતી રીતે બનેલી હોય છે. હવે લખવાનું 1 મિનિટ સાઈડમાં મૂકી દો ને ખાલી સમજી લો 1 જ મિનિટ. હા, આ છે નોર્થ અમેરિકા એટલે કે ઉત્તર અમેરિકા. ભણ્યા હતા ને આપણે ગયા વખતે નોર્થ અમેરિકા? યસ. કે છે ઉત્તર અમેરિકા ખંડનું સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? રોકીઝ. વેરી ગુડ. સૌથી મોટી નદી? મિસિસિપી આવે. મિસિસિપી. વેરી ગુડ. સૌથી મોટો દેશ? કેનેડા. કેનેડા. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, આ છે નોર્થ અમેરિકા, આ છે એશિયા ખંડ, બરાબર. આ બંને વચ્ચેથી આપણે પહેલા જ બીજા લેક્ચરમાં ભણેલા કે આ રીતે એક લાઈન પસાર થાય છે જેને આપણે કહીએ છીએ 180 ડિગ્રી, 180 અંશ રેખાંશ, બરાબર. આના દ્વારા શું નક્કી થાય? તો કે ડેટ, વિશ્વની તારીખ, બરાબર. તો આ જે આટલો ભાગ છે, બાકી બધે સમુદ્ર આવેલું છે. આજે હું ડોટ ડોટ લાઈન કરું છું એ બધું શું છે? તો કે સમુદ્ર છે. કયો સમુદ્ર છે? કોઈને યાદ છે? કઈ અંદાજ આવી શકે કોઈને? આ કયો સમુદ્ર હશે? એશિયા અને અમેરિકા વચ્ચે, બરાબર. કયો સમુદ્ર આવે? કોઈને ખબર છે? પેસિફિક. વેરી ગુડ. કોણ કહ્યું? પેસિફિક. કયો સી છે? પેસિફિક મહાસાગર. ઉપરની બાજુ જાઓ એટલે અહીંયા શું આવે? કયો મહાસાગર આવે? આર્કટિક. હા, વેરી ગુડ.
આ આર્કટિક મહાસાગર છે ને આ છે પેસિફિક મહાસાગર. એ બેને જોડાણ થાય છે બંનેનું. બરાબર, આ પાણીનો ભાગ છે. જો આટલો પાણીનો ભાગ છે એના દ્વારા આ બે ખંડો છે, ભૂમિખંડો, એ અલગ પડે છે. શું થાય છે તો કે બે ભાગ છે એ છૂટા પડે છે. શેના દ્વારા? તો કે આ પાણીની જળરાશિ. જળરાશિ એટલે કે પાણીનો ભાગ. આ પાણીના ભાગ દ્વારા આ બંને ખંડો છે, બંને ભૂમિભાગો છે, બંને જમીની વિસ્તાર છે, એ અલગ પડે છે. આવી કુદરતી સંરચના જ્યાં જ્યાં વિશ્વમાં જોવા મળે, આખા પૃથ્વીના નકશામાં તમને જ્યાં જ્યાં કુદરતી રીતે આવી સંરચનાઓ જોવા મળે એને કહેવાય સામુદ્ર ધુની. સમજો, એમાં ખાસ અંડરલાઈન કરજો, અહીંયા નીચે કુદરતી રીતે બનેલી. બે ભૂમિખંડોને અલગ પાડતી નાની જળરાશિને સામુદ્ર ધુની કહે છે, જે કુદરતી રીતે બનેલી હોય છે. સર આ કુદરતી રીતે બનેલી છે, કોઈ માણસ દ્વારા બનાવેલી નથી કે માણસ અહીંયા પાણી ભર્યું હોય, એવું કઈ નથી. બસ આ કુદરતની સંરચના છે, એને કહેવાય સામુદ્ર ધુની. બરાબર, હજી તમને જો કન્સેપ્ટ ક્લિયર થશે હવે તમને. આવી સામુદ્ર ધુની એક્ઝામ્પલ આપણે જોઈએ તો, એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ જોયું હતું, જિબ્રાલ્ટર જોયું હતું આપણે. ક્યાં આવેલી છે તમને મેં લખાવેલું છે, એટલે ફરીથી નહીં બોલું હવે. બેરિંગ આ પણ મેં તમને લખાવેલું છે. પાલ્ક આ પણ લખાવેલું છે. આ ત્રણેય સામુદ્ર ધુની છે. ક્યાં આવેલી છે તમારી રીતે તમારે શોધીને લખી લેવાનું, કેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ ગઈ છે. હવે ધ્યાન રાખજો ખાસ, થોડી વાર લખવાનું મૂકી દેજો સાઈડમાં, ને એકવાર અહીંયા ધ્યાન આપી દો ખાલી. આપણે ભણ્યા સામુદ્ર ધુની. હવે આપણી ભણશી કેનાલ અથવા તો નહેર. જો કેનાલની વ્યાખ્યા શું થાય? બે ભૂમિખંડોને અલગ પાડતી નાની જળરાશિને. 2 મિનિટ લખવાનું મૂકી દો ખાલી, ધ્યાન રાખો. તમને એમ થાય કે સાહેબે તો ભૂલ કરી લાગે, સાહેબ બે વ્યાખ્યા સરખી લખાઈ ગઈ, પણ ના. જે કૃત્રિમ એટલે કે માનવ સર્જિત બનેલી હોય છે, માણસો દ્વારા બનાવેલી હોય છે. કઈ રીતે તમને સમજાવું? અહીંથી જ સમજાવું તમને. આ નોર્થ અમેરિકા છે, એની દક્ષિણે શું આવેલું? તો કે દક્ષિણ અમેરિકા. ત્યાં શું આવેલું? તો કે દક્ષિણ અમેરિકા. આ બંનેનો પાર્ટ છે ને જોડાયેલો છે, જો આ રીતે જમીની ભાગથી છે જોડાયેલો. આટલો ભાગ છે એ જમીની ભાગથી જોડાયેલો છે. હવે માણસ શું કરે તો કે આટલો જમીની ભાગ છે ને એને તોડી નાખે, ડ્રીલ કરીને. ડ્રિલિંગ કરી અને આટલો ભાગ છે એને તોડી નાખે. શું કામ તોડી નાખે? એને તોડવાની જરૂર શું કામ પડે? એનું કારણ એ કે અહીંથી ભાઈ જે સામુદ્રિક જહાજો હોય, બરાબર, આ સામુદ્રિક જહાજને આ સાઈડ ક્રોસ કરવું હોય તો આખે આખો આ વિસ્તારથી ફરવો પડે આમ, પછી અહીંયા પહોંચે આ સમુદ્રમાં. નાની પહેલા મેં તમને કીધેલું છે, કદાચ યાદ હોય તો, કે વિશ્વનો 90% ટ્રેડ એટલે કે વ્યાપાર, જે આપણે વસ્તુનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ, વસ્તુની જે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ, 90% ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે એ શેના દ્વારા થાય? તો કે સામુદ્રિક માર્ગ દ્વારા. સામુદ્રિક માર્ગ દ્વારા વિશ્વનો 90% વ્યાપાર છે. બરાબર, આપણે ક્રૂડ ઓઇલ મગાવતા હોય, આપણે કોઈ ખાદ્ય ચીજ મગાવતા હોય, આપણે કોઈ બીજી વાનગી મગાવતા હોય, અથવા તો ભારત દેશમાંથી કોઈ વસ્તુ મોકલતા હોય, રેશમ છે, કપાસ છે, કોઈ પણ વસ્તુ, મરી મસાલા છે, જે પણ વસ્તુ આપણે મોકલતા હોય, ક્યાં માર્ગથી? તો કે સામુદ્રિક માર્ગથી. એટલે સામુદ્રિક માર્ગ છે એનું મહત્વ ખૂબ વધારે છે. એટલા માટે તો કે ભાઈ જો આ જહાજ છે એને ફરીથી આ દિશામાં આટલું અંતર કાપવા માટે આખે આખો ખંડ ફરવો ન પડે, એટલા માટે આ ભાગ, ભૂમિ ભાગ છે એને ડ્રીલ કરી. બરાબર, માની લો કે જમીનનું સ્તર ખૂબ જાડું છે, બરાબર, આ જમીનનું સ્તર છે, બે બાજુ સમુદ્ર આવેલો છે આ રીતે, બરાબર. અહીંયા જહાજ છે આપણું, એને આપણે આ સાઈડ પહોંચાડવું તો કોઈ જમીનના ભાગ ઉપરથી જહાજ ન ચાલી શકે. એટલા માટે શું કરે તો કે આટલો ભાગ છે
એ તોડી નાખે અને આની ઉપરથી આ રીતે પાણી વહેવા માંડે. બરાબર, પછી જહાજ છે આ કિનારેથી આ કિનારે જઈ શકે. સમજાય છે? એટલે બે ભૂમિખંડોને અલગ પાડતી નાની જળરાશિ કે જે કૃત્રિમ માનવ સર્જિત માણસો દ્વારા બનાવેલી હોય આપણી સરળતા માટે એને કહેવાય કેનાલ. પણ જો આ જ વસ્તુ સેમ ટુ સેમ વસ્તુ એ શું કરે તો કે આ બે ભાગને અલગ પાડે છે, બે સમુદ્રને જોડે છે. સેમ ટુ સેમ સમુદ્ર ધુનીમાં એવું જ છે. બે બરાબર જળરાશિ જે કુદરતી રીતે બનેલી છે, અહીંયા તો કે આ કૃત્રિમ રીતે બનેલી છે. બસ આટલો જ તફાવત છે કેનાલ અને સમુદ્ર ધુની વચ્ચે. સમજાણું? આ કઈ કેનાલ છે કોઈને ખબર છે? પનામા કેનાલ. સુએઝ. નહીં, પનામા કેનાલ. પનામા. શું નામ છે? પનામા કેનાલ. હા પનામા. બસ બે જ કેનાલ તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે વર્લ્ડમાં. બાકી બધી જે ખૂબ નાની નાની છે ને એટલું બધું મહત્વ નથી, કેમ કે ત્યાંથી એટલા બધા જહાજો છે પસાર નથી થતા. પનામા કેનાલ અને બીજું એક્ઝામ્પલ છે સુએઝ કેનાલ. પનામા કેનાલ છે એ કોને કોને અલગ પાડે છે, કયા બે ભાગને અલગ પાડે છે લખી નાખજો સાઈડમાં. હવે લખી નાખજો, હવે તમને સમજાઈ ગયું છે બંનેનો ડિફરન્સ. પેસિફિક અને એટલાન્ટિક. વેરી ગુડ. ક્યાં સમુદ્રને જોડે તો કે પેસિફિક અને એટલાન્ટિક સાગરને જોડે. આ પેસિફિક સાગર છે, આ એટલાન્ટિક મહાસાગર છે. બરાબર, તો પેસિફિક ને એટલાન્ટિક ને જોડે છે. એઝ વેલ એઝ અલગ ક્યાં બે ખંડને પાડે છે? દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાને. ત્યારબાદ આ બે ક્યાં ખંડને અલગ પાડે છે તો કે એશિયા અને આફ્રિકાને. સુએઝ કેનાલ તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે, સુએઝ કેનાલ છે એ બે ક્યાં બે ખંડો વચ્ચે આવેલું છે? તો ક્યાં બે ખંડ આવે? એશિયા અને આફ્રિકા. આ પેસિફિક અને એટલાન્ટિક ને જોડે. આ સુએઝ કેનાલ કોને જોડે, કોઈને આઈડિયા છે? એક રાતો સમુદ્ર અને બીજાની ખબર નથી. મેડિટેરિયન સી. રાતાને ગુજરાતીમાં કહેવાય લાલ સાગર, રાતો સાગર, અથવા તો મેડિટેરિયન કહેવાય ભૂમધ્ય સાગર. આ સૌથી જૂની કેનાલ છે. 1859 એનું ડેવલપમેન્ટ થયું. જૂનું છે બરાબર. પનામા કેનાલ છે ખૂબ જ રિસન્ટ, એટલે કે અદ્યતન ટેકનોલોજી છે કે ભાઈ જહાજ છે એ કોઈ બહુ મોટું જહાજ હોય તો એ જહાજની જે પાણીનું લેવલ છે એ સી લેવલ છે ઊંચું કરી શકાય, નીચું કરી શકાય. પણ આ સુએઝ કેનાલ છે એ જૂની છે, થોડુંક એનું કામ હજી બાંધકામ ચાલુ છે. બરાબર, એટલા માટે એ થોડીક જૂની છે. પનામા કેનાલ છે રિસન્ટ છે. પણ આ બે કેનાલ તમારે ખાસ યાદ રાખવાની છે. ક્યાં બે ખંડને અલગ પાડે છે તો કે પનામા કેનાલ છે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાને અલગ પાડે છે. સુએઝ કેનાલ છે એશિયા આફ્રિકાને અલગ પાડે છે. ક્યાં બે સમુદ્રને જોડે છે સુએઝ કેનાલ તો કે રાતા સાગર અને ભૂમધ્ય સાગરને, રેડ સી અને મેડિટેરિયન સી ને જોડે છે. એઝ વેલ એઝ પનામા કેનાલ છે કોને જોડે છે તો કે પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. ત્યારે મેં તમને સમજાવ્યું બધા સમુદ્રો, બધા ખંડો. બરાબર, આપણે ડ્રો કર્યું હતું. ડન છે માહિતી સમુદ્ર ધુની અને કેનાલની. એના બસ હાલો સર. બે ત્રણ એક્ઝામ્પલ છે યાદ રાખી લો. યસ હાલો યસ, બોલો બોલો. હાલો સર, હા, આ સાંભળું છું, બોલો. સામુદ્ર ધુનીની સ્પેસિફાઈ વસ્તુ કે એનાથી ખબર કઈ રીતે પડે કે આ સામુદ્ર ધુનીનો આકાર, કલર કે કઈ રીતે હોય? જો સામુદ્ર ધુની મેં તમને સમજાવ્યું, એની વ્યાખ્યા ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય કે ભાઈ બહુ મોટો જળરાશિનો ભાગ ન હોય, સાંકડો ભાગ હોય. કેવો હોય તો કે સાંકડી પટ્ટી હોય માત્ર. બહુ લાંબો વિશાળ દરિયા કિનારો ન હોય, બહુ મોટો વિશાળ દરિયો ન હોય. સ્પેસિફિક કિલોમીટર કે મીટર નથી આપેલા કે એટલા મીટરનું અંતર હોય એને જ સમુદ્ર ધુની કહેવાય. પણ શું હોય તો કે બે મોટા ભૂમિખંડો, ખૂબ જ મોટા ભૂમિખંડો હોય એને અલગ પાડતું હોય કોઈ વિસ્તાર, અને બે સમુદ્રને જોડતું હોય, બે મોટી જળરાશિ જ્યાં ભેગી થતી હોય, અથવા તો બે મોટા ખંડો છે અલગ પડતા હોય. સ્પેસિફિક કઈ તમને એવું નહીં પૂછે એનો રંગ કેવો હોય, એનો આકાર કેવો હોય, એના કેટલા કિલોમીટરનું અંતર હોવું જોઈએ તો એને સમુદ્ર ધુની કહેવાય. એવું ક્યાંય એટલે ક્યાંય સ્પેસિફાઈ નથી કરેલું, કેમ કે બધી સમુદ્ર ધુની છે એની લંબાઈ, ઊંચાઈ, એનો ઢોળાવ બધું અલગ અલગ હોય. એ તમારા માટે કામ નથી. તમારે માત્ર એટલું યાદ રાખવાનું કે કુદરતી રીતે બનેલું હોય આવી સંરચના જ્યાં તમને જોવા મળે
એ કુદરતી રીતે બનેલી હોય તો એને કહેવાય સમુદ્ર ધુની, અને કૃત્રિમ માણસો દ્વારા બનાવેલી હોય તો એને કહેવાય નહેર અથવા તો કેનાલ. બસ આનાથી વધારે માહિતી તમને યુપીએસસી માં નહીં પૂછે. ઓકે ઓકે. ડન. ચલો જવા દો, બધાને લખાઈ ગયું છે? તમે મને કોમેન્ટ નથી દેખાતી એટલા માટે બધા બોલજો, બરાબર? બધાનો બોલો, કઈ હા સર. વ્યક્તિ બોલજો કે ભાઈ જેને બાકી હોય બોલજો બાકી છે એમ. બાકી લખાઈ ગયું તો હું સમજી જઈશ. ઓકે ડન. આવી જ બીજી સંરચના છે અખાત, જેને ઇંગ્લિશમાં કહેવાય ગલ્ફ. અખાત જે વિસ્તારની ત્રણેય બાજુએ જમીની ભાગથી, ત્રણેય બાજુએ નહીં, ત્રણેય બાજુ જમીની ભાગથી ઘેરાયેલ હોય ને એક ભાગ પાણીનો હોય એવી રચનાને અખાત કહે છે. આ કદાચ તો ગુજરાત જ લાગે છે. ગુજરાતમાં બે અખાત આવેલા છે. આ છે કચ્છનો અખાત, આ છે ખંભાતનો અખાત. જો આટલું પાણી છે, અહીંયા પાણી છે, આ ભૂમિભાગ, આ ભૂમિભાગ બીજો અને ત્રીજો. ત્રણેય બાજુ એ જમીની ભાગ છે. 1, 2 અને 3, ત્રણેય બાજુ જમીની ભાગ છે અને વચ્ચે શું છે તો કે પાણીનો ભાગ. આવી સંરચનાને શું કહેવાય? અખાત. સર તો મિડલ ઈસ્ટ ના કન્ટ્રી ને ગલ્ફ કન્ટ્રી કઈ રીતના કે ઈ એ જ જરા કહું તમને, સમજાવું. પેલા લખી લો વ્યાખ્યા. આ એક્ઝામમાં એક્ઝામ શું બુકમાં એક આકૃતિ દોરી લેજો એટલે કદાચ એક્ઝામમાં તમને સ્ટ્રાઇક થઈ જાય, આકૃતિ યાદ આવી જાય તો કે ભાઈ અખાત કોને કહેવાય એમ. અને એક્ઝામ્પલ લખી લેજો, બરાબર? બે તો આપણે લખી લીધા, કચ્છનો અખાત, ખંભાતનો અખાત. બીજા અગત્યના અખાત કયા? તો એક આપણા માટે મન્નારનો ખૂબ જ અખાત અગત્યનો. તમિલનાડુ. વેરી ગુડ. જે વારંવાર એક્ઝામમાં પૂછે છે, મન્નારનો અખાત. ભારતની આ રીતે દક્ષિણે આવેલું છે, આટલા વિસ્તારમાં, બરાબર? ખાંચો છે આ રીતે, એમ કેમ નાનો એવો ખાંચો છે એ રીતે. પછી આપણે કયા દેશ ભણ્યા હતા નોર્થ અમેરિકામાં? ગલ્ફ ઓફ મેક્સિકો, મેક્સિકોનો અખાત, મેક્સિકો દેશની બાજુમાં. ડન. લખાઈ ગયું બધાને? અને એની વિશેષતા શું અખાતની? તો એનું જે આ ઓપનિંગ છે,
એનું મુખ છે અને મુખ કહેવાય એનું. કોઈ જહાજ અહીંથી આવતું હોય અરેબિયન સી માંથી, અરબ સાગરમાંથી કોઈ જહાજ અહીંથી આવતું હોય, બરાબર, અહીંયા એને જવું હોય કંડલા પોર્ટે, અહીંયા કંડલા પોર્ટ આવેલું છે, બરાબર, જેનું નામ છે પંડિત દીનદયાલ. આ જહાજને અહીંયા પહોંચવા માટે તો આ જહાજ છે જ્યારે આ એના મુખમાંથી પ્રવેશ કરે ત્યારે એમ કહ્યું કે ભાઈ આ મુખમાંથી એનો પ્રવેશ છે એ ગલ્ફ ઓફ કચ્છમાં થયો, એટલે કે ગલ્ફ ઓફ કચ્છ, કચ્છના અખાતમાં જહાજ છે પ્રવેશ્યું, તો એનું મુખ કહેવાય. આ મુખ છે અખાતનું મુખ, લખી નાખજો નીચે એક પોઈન્ટ, અખાતનું મુખ સાંકડું હોય છે, અથવા તો તમારે એને કહી શકાય નેરો માઉથ. નેરો માઉથ, નેરો ઓપનિંગ, બરાબર. આ તમે લખતા જજો. પછી એક ભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ ગલ્ફ કન્ટ્રી શું કામ કહેવાય? કેમ કે ત્યાં અખાતીય વિસ્તાર છે, આખા વિસ્તારમાં તમે જોવા જાવ ને બધી જગ્યાએ તમને એવું જોવા મળે કે ભાઈ ત્રણેય બાજુએ છે એ લેન્ડલોક, એટલે કે ત્રણેય બાજુએ છે દેશની સરહદ આવેલી હોય, વચ્ચે પાણીનો ભાગ આવેલો હોય. કોઈ પણ તમે ગલ્ફ કન્ટ્રીઝ લઈ લો, સાઉદી અરેબિયા છે, યુએઈ છે, ઓમાન છે, બરાબર, યમન છે, આ બધા દેશો છે, એમાં કેવું છે તો કે ભાઈ આજુબાજુ છે એ ત્રણેય બાજુથી જમીનનો ભાગ ઘેરાયેલો હોય ને વચ્ચે પાણી આવી ગયું હોય, બરાબર. એટલા માટે એને ગલ્ફ કન્ટ્રીઝ કહે છે. સૌથી વધારે અખાતો ત્યાં આવેલા છે ગલ્ફમાં, બરાબર. એટલા માટે એને કહેવાય ગલ્ફ કન્ટ્રીઝ. ને ગલ્ફ છે, ગલ્ફ અખાતની વિશેષતા તમને કહું તો અખાત છે ને એમાં સૌથી વધારે રીચ ઇન મિનરલ, એટલે કે ત્યાં સૌથી વધારે મિનરલ્સ મળે. મિનરલ્સ કયું? તો કે પેટ્રોલિયમ. કયું મિનરલ મળે? તો કે પેટ્રોલિયમ. એનું રીઝન છે કે આ જે વિસ્તાર છે, આપણે તમે એક્ઝામ્પલ અહીંયા ગુજરાતનું જ લઈએ, આપણે બહારનું નથી લેવા જવું, કે ભાઈ આ વિસ્તાર છે ખૂબ જ ઊંડો ન હોય, ખૂબ જ છીછરો વિસ્તાર હોય, આટલો વિસ્તાર છે, બરાબર. હવે કરોડો વર્ષો પહેલા જેટલા જીવજંતુઓ, સૂક્ષ્મ જીવો, મોટા જીવો, વનસ્પતિઓ, વૃક્ષો, જેટલા પણ વસ્તુ છે એ બધું દટાઈ ગયું એના અંદરમાં, બરાબર. એની ઉપર પાણી આવે એટલે એની પ્રક્રિયા થાય અને આ વિસ્તારમાંથી પેટ્રોલિયમ, ફોસિલ ફ્યુલ્સ બને, કાર્બનના બધા અણુઓ છે એનું વિકેન્દ્રીકરણ થાય, બરાબર, વિઘટન થાય. એના કારણે શું થાય તો કે અંદરની બાજુએ ફોસિલ ફ્યુલ્સ મળે, એટલે આ વિસ્તારમાંથી તમને પેટ્રોલિયમ મળવાની સંભાવના સૌથી વધારે હોય. એટલા માટે આપણે કહેતા ગલ્ફ કન્ટ્રીઝ છે એ રીચ ઇન મિનરલ, એટલે કે પેટ્રોલિયમ સૌથી વધારે ક્યાંથી મળે તો કે ગલ્ફ કન્ટ્રીઝમાંથી. શું કામ? કેમ કે ત્યાં ગલ્ફ અખાતનો વિસ્તાર વધારે આવેલો છે. આ મેન્સનો ક્વેશ્ચન હતો, એક મેન્સમાં વાંચ્યો હતો કે ભાઈ શા માટે મધ્ય એશિયાના દેશોમાંથી સૌથી વધારે પેટ્રોલિયમ પ્રાપ્ત થાય? કેમ કે તેનું સ્ટ્રક્ચર, જીઓગ્રાફિકલ સ્ટ્રક્ચર એવું છે કે ત્યાં સૌથી વધારે અખાત જોવા મળે છે. અખાતનો વિસ્તાર હોય ત્યાં શું હોય તો કે ભાઈ નીચેના ભાગમાં જે પેટાળમાં ફોસિલ્સ રહેલા છે એમાં કાર્બનનું વિઘટન થોડુંક ઝડપી થાય એઝ કમ્પેર ટુ જમીનના ભાગ કરતા. એટલા માટે ત્યાં સૌથી વધારે આપણને શું જોવા મળે તો પેટ્રોલિયમ. પેટ્રોલિયમ તમે જોવો સૌથી વધારે ક્યાંથી હોય કે બહુ રેર વિસ્તાર એવો હોય કે જ્યાં આપણને રણ પ્રદેશમાંથી ત્યાંથી આપણને પેટ્રોલિયમ મળતું હોય. બાકી અખાત વિસ્તારમાં પાણીમાંથી ડ્રિલિંગ થતું હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે રિલાયન્સ લઈએ, રિલાયન્સ છે એ પણ અરબ સાગરમાં અહીંયા ક્યાંક માઇનિંગ કરે છે, જો આટલા વિસ્તારમાં, બરાબર. પેટ્રોલ છે એ ક્યાંથી કાઢે છે તો કે અખાતમાંથી. ને આપણે અહીંયા ભરૂચ, તમને ખબર છે ગુજરાતમાં સૌથી પહેલા પેટ્રોલિયમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? ગુજરાતમાં લુણેજ ખાતે. કોણ બોલ્યું? લુણેજ. વેરી ગુડ, બરાબર. તો લુણેજ ક્યાં આવે તો કે અખાતીય વિસ્તાર જ છે. આ ખંભાતનો અખાત છે એનો જ વિસ્તાર છે આ, બરાબર. અખાત સમજાઈ ગયું બધાને? જે વિસ્તાર ત્રણેય બાજુએ જમીની ભાગથી ઘેરાયેલો હોય, વચ્ચેના ભાગમાં પાણી આવેલું હોય, પણ શું યાદ રાખવાનું કે એનું મુખ છે એ ખૂબ સાંકડું હોય. મુખ કેવું હોય કે ખૂબ સાંકડું. આ બહુ વિશાળ મુખ ન હોય, મુખ એનું કેવું હોય તો કે સાંકડું હોય. એવી કુદરતી સંરચનાને શું કહેવાય તો કે અખાત, ગલ્ફ કહેવાય. એને એક્ઝામ્પલ ક્યાં તો કે આપણે બે આપણા ગુજરાતમાં જ છે એટલે બીજા ક્યાંય જવાની જરૂર નથી. કચ્છનો અખાત, ખંભાતનો અખાત, અને ભારત માટે અગત્યનો અખાત છે જે એક્ઝામમાં વારંવાર પૂછે છે, મન્નારનો અખાત દક્ષિણમાં આવેલું છે, શ્રીલંકા અને ભારત વચ્ચે આવેલું છે. રાજ્ય પૂછે તો તમિલનાડુમાં, બરાબર. મેક્સિકોનો અખાત છે, મેક્સિકો દેશમાં આવેલો છે. ડન, જવા દો, લખાઈ ગયું બધાને? યસ સર. ઓકે. હવે વ્યાખ્યા લખો ખાડીની. સર સૌથી વધુ અખાત કયા દેશમાં આવે એ કીધું તમે? ત્યાં દેશમાં ન આવે, દેશમાં તો એક બે જ અખાત હોય, બરાબર. પણ સૌથી વધારે અખાત છે મિડલ ઈસ્ટ એશિયામાં આવે. જે મધ્ય એશિયાનો ભાગ છે ને, આફ્રિકા અને એશિયાનો જે ભાગ છે, આપણે જે ગલ્ફ કન્ટ્રીઝ જેને કહીએ, બરાબર, એરેબિયન કન્ટ્રી જેને આપણે કહીએ ને, જે દુબઈ છે, યુએઈ છે, ઓમાન છે, યમન છે, આ બધા દેશો છે એની આજુબાજુમાં અખાતનો વિસ્તાર વધારે આવેલો છે, ખાડી દેશો જેને આપણે ગલ્ફ. ઓકે સર. હવે આપણે વાત કરીએ ખાડીની.
આ છે ભારત, બરાબર, ને આ છે શ્રીલંકા. અહીંયા આવેલું છે બે ઓફ બેંગાલ, બંગાળાની ખાડી, બરાબર. જે આપણે અખાતમાં જે વ્યાખ્યા લખી ને, જે વિસ્તાર ત્રણેય બાજુથી જમીનથી ઘેરાયેલો હોય અને એક ભાગમાં પાણી આવેલું હોય તેવી સંરચનાને ખાડી કહે છે. જે વ્યાખ્યા અખાતની હતી એ જ વ્યાખ્યા સેમ ટુ સેમ શેની થાય તો ખાડીની. તફાવત ક્યાં પડે તો કે ખાડીનું મુખ વિશાળ હોય છે, વાઇડ ઓપનિંગ અથવા તો વાઇડ માઉથ. અખાત આપણે જોયું તો અહીંયા એટલા વિસ્તારમાં, તો અખાત છે એનું મુખ કેવડું તો જુઓ, આ ખંભાતનો અખાત છે એનું મુખ સાવ નાનું છે. બંગાળાની ખાડીનું મુખ એટલું મોટું છે કે એનું પાણી જ્યારે હિન્દ મહાસાગર છે. બંગાળાની ખાડી શેનો ભાગ છે તમને એક્ઝામમાં પૂછે ને તો લખજો હિન્દ મહાસાગરનો, બરાબર. અખાતને ખાડી આપણે નામ આપ્યા છે, બાકી વય ભાગ શેનો તો કે એ બધો ભાગ શેનો હોય તો કે સમુદ્રનો જોઈએ, મહાસાગરનો જોઈએ. બંગાળની ખાડી છે પણ હિન્દ મહાસાગરનો ભાગ છે, પણ આપણે બેંગાલની બાજુમાં આવેલું છે એટલા માટે આપણે એને નામ આપી દીધું ભારતે કે બે ઓફ બેંગાલ, બંગાળાની ખાડી. બંગાળાની ખાડી હિન્દ મહાસાગરનો ભાગ છે, ત્રણેય બાજુએ પાણી છે, એક આ બે ના તમે આમ જોવો એટલે આપણા નોર્થ ઇસ્ટ જે સ્ટેટ આવેલા છે એટલે ત્રણેય બાજુએ આ રીતે પાણીથી ઘેરાયેલું છે. ત્રણેય બાજુએ જમીનથી ઘેરાયેલો આ પાણીનો ભાગ છે એને કહેવાય ખાડી. પણ ખાડીમાં શું યાદ રાખવાનું કે એનું મુખ છે ખૂબ વિશાળ હોય છે, જ્યારે અખાત છે એનું મુખ કેવું હોય તો કે સાંકડું. બસ આ જ એનો તફાવત. જેવી રીતે આપણે સામુદ્ર ધુની અને કેનાલ એ બે વચ્ચેનો તફાવત શું હતો તો કે આ કુદરતી હોય, આ કૃત્રિમ હોય, બાકી બેની વ્યાખ્યા સેમ. એવી જ રીતે ખાડી અને અખાત બે વચ્ચે તફાવત શું? ખાડી હોય એનું મુખ વિશાળ હોય, આનું મુખ શું હોય તો કે સાંકડું હોય. બસ જો આ ચાર વસ્તુ તમને સમજાઈ જાય એટલે આખા ટોપિક તમને મગજમાં બેસી જાય. આ ચારમાંથી એક જ વસ્તુ છે કૃત્રિમ માનવ સર્જિત બનેલી, બાકી ત્રણ કુદરતી હોય. ખાડીના એક્ઝામ્પલમાં લખી નાખજો બંગાળાની ખાડી. ને વિશ્વની સૌથી મોટી ખાડી મેં તમને કાલ લખાયું હતું, કોઈને યાદ છે? હડસનની ખાડી ક્યાં આવે? વેરી ગુડ, કેનેડા અથવા તો ઉત્તર અમેરિકા ખંડમાં. આ રીતે તમે બધા લેક્ચર્સ બધા સબ્જેક્ટ યાદ રાખશો આરામથી તમને સફળતા મળી જશે. સર અખાતમાં મેક્સિકન અખાત આવે સૌથી મોટો? હા, અખાતમાં મેક્સિકન. અહીંયા વચ્ચે શું આવે કોઈને ખબર છે? આટલો વિસ્તાર છે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરને જોડાને શું કહેવાય? સામુદ્રધુની. પાલ્કની સામુદ્રધુની. વેરી ગુડ, પાલ્કની સામુદ્રધુની. શું છે આ? પાલ્કની સામુદ્રધુની. વેરી ગુડ. જો આ સામુદ્રધુની છે, બે જ વિશાળ જળજથ્થા છે. જો આ બંગાળની ખાડીનો વિસ્તાર એ ખૂબ મોટો છે, અહીંયા હિન્દ મહાસાગર છે, તો આનું પાણી છે અહીંયા મિક્સ કરે. માન લો કે કોઈ જહાજ છે અહીંયા આપણે ગણીએ, બરાબર, અહીંયા કલકત્તા બંદર છે, કલકત્તા બંદર, બરાબર. ત્યાંથી આપણે કોઈ વસ્તુ છે એ આપણે અહીંયા કંડલા પોર્ટે પહોંચાડવી છે વાયા સામુદ્રિક માર્ગ, બરાબર. તો આપણે શું કરીએ તો કે આ શ્રીલંકા આખું ફરી ને પછી અહીંયા જઈએ, બરાબર. 5 લીટર એક્ઝામ્પલ તરીકે 5 લીટર આપણે ડીઝલ જોઈએ, અને જો આ જ જહાજ છે અહીંથી સામુદ્રધુનીમાંથી થઈ કંડલા પહોંચી જાય, બરાબર, આમ તો ન પહોંચે, અહીંથી આમ પહોંચે, બરાબર, તો 3 લીટર જ જોઈએ. બસ આ એનો તફાવત, આ એનું ઇમ્પોર્ટન્સ. એનું તો કે સામુદ્રધુની અથવા તો કેનાલનું સમજાણું. હવે ઓલી સામુદ્રધુની છે ને આપણે ઓલી સામુદ્રધુની શું કેનાલ બન્યા ને આપણે સુએઝ કેનાલ બની ગઈ હોત ને, સુએઝ કેનાલ, બરાબર,
1500ની સાલમાં. તો જે આપણે ભારત શોધવા વાળા વ્યક્તિ છે ને વાસ્કો દી ગામા, એને આખો આફ્રિકા ખંડ નો ફરવો પડે. જે સુએઝ કેનાલ છે ને એનાથી યુરોપ અને ભારત વચ્ચેનું અંતર છે અપ્રોક્સિમેટલી 6000 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું છે. કેટલું? 6000 કિલોમીટર. એટલા માટે જો વાસ્કો દી ગામાને ખબર હોત કે અહીંથી ભાઈ સામુદ્ર ધુની બનવાની છે, તો સીધે સીધો યુરોપમાંથી જ્યાંથી નીકળ્યો હતો, બરાબર, ત્યાંથી સીધે સીધું એ સામુદ્ર ધુની થઈ અને ભારત પહોંચી જાત, તો એનું પેટ્રોલ છે, ડીઝલ છે, ઓછું પડે, બરાબર. પણ આખે આખો આફ્રિકા ખંડ ફર્યો. નીચે આપણે જોયું હતું આ રીતે આફ્રિકા ખંડમાં નીચે હતું સાઉથ આફ્રિકા, કેપ ઓફ ગુડ હોપ, જેને આપણે કેપટાઉન હાલનું કહીએ છીએ, ત્યાં આવ્યો હતો. બરાબર, સમજાણું બધાને? ખાડી, અખાત, સામુદ્ર ધુની, કેનાલ. હા સર. ઓકે, સારું, ચલો તો તમારો સમય થઈ ગયો છે ને હવે કાલ તો જોઈએ, બરાબર, પણ એક દિવસ હજી આપણે આ વીકમાં મળશું, બરાબર. ચલો, જે લોકોને સમજાઈ ગયું એ નીકળી શકે છે. જીતેન સરને પૂછું કઈ સૂચના આપવાની છે ને, અગર પછી સર. હાલો સર. હા જયદીપભાઈ, જલદીપભાઈ. સર, આ રામસર વેટલેન્ડ એના વિશે મને થોડુંક કહેશો? હા, એના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ, પણ એના માટે અડધો કલાક જોઈએ. રામસર તો વેટલેન્ડ સાઇટ કાંઈ આપણે વાંધો ભણવાની. નહીં, તમે કહો છો ત્યારે સમજો. હા, કાંઈ વાંધો નહીં. આપણે જ્યારે ભારતના નેશનલ પાર્ક, રામસર વેટલેન્ડ સાઇટ્સ, બરાબર, સેન્ચ્યુરીઝ બધું ઓકે ભણશું ઓકે ત્યારે રામસર વેટલેન્ડ સાઇટ આપણે ભણવાનું જ છે. ઓકે. છતાંય તમારે જો ટાઈમ હોય તો તમને થોડું કહી દઉં, બરાબર. જેને જેને જવું હોય જઈ શકે. રામસર વેટલેન્ડ સાઇટ એટલે શું છે તમને કહું. રામસર કન્વેન્શન થયું હતું ઈરાકમાં. ઈરાક દેશ છે ને, ત્યાં બધા દેશોના સદસ્યો છે ભેગા થયા હતા, નક્કી કર્યું હતું ભાઈ એવો કોઈ વિસ્તાર હોય, બરાબર, કે આજુબાજુ છે ખૂબ જ ગરમ વિસ્તાર હોય ને ત્યાં વચ્ચે પાણીનું ઝરણું આવેલું હોય, અથવા તો કોઈ એવી ડ્રાય લેન્ડ વચ્ચે ક્યાંક પાણી આવેલું હોય. એક્ઝામ્પલ તરીકે નળ સરોવર છે, બરાબર, કે જ્યાં આજુબાજુનો નારાયણ સરોવર કે જ્યાં આજુબાજુનો વિસ્તાર ખૂબ જ ગરમ છે, રણ પ્રદેશ છે, છતાંય વચ્ચે પાણીનો ભાગ આવેલો છે કે જ્યાં યાયાવર પક્ષીઓ ખૂબ જ પ્રમાણમાં આવે છે. તો એનું આપણે સંરક્ષણ કરવા માટે કંઈક કરીએ. અને સંરક્ષણ કઈ રીતે કરવું કે ભાઈ ત્યાં પક્ષીઓ આવે છે એની થોડુંક આપણે જાળવણી કરીએ, તો એના આપણે એક વેટલેન્ડ સાઇટ જાહેર કરી દઈએ, બરાબર, કે ભાઈ જેવી રીતે નેશનલ પાર્ક છે પ્રોટેક્ટેડ એરિયા કેવી રીતે વેટલેન્ડ સાઇટ છે એ પણ પ્રોટેક્ટેડ એરિયા છે, ત્યાં કોઈ પણ પક્ષીનો શિકાર ન કરી શકીએ, બરાબર. એટલે આ રીતે રામસર વેટલેન્ડ સાઇટ હોય ને ત્યાં બાયોડાયવર્સિટી ખૂબ વધારે જોવા મળે. બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા, એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે. ત્યાં આપણને માત્ર પક્ષીઓ જ નહીં પણ એવા આપણને શું કે પાણીમાં રહેતા જીવો એવા જોવા મળે કે જે બાકીના એઝ કમ્પેર ટુ બીજા સમુદ્રમાં જીવો રહેતા હોય એના કરતા અલગ જોવા મળતા હોય. એટલા માટે ઈરાકમાં જે કન્વેક્શન થયું 1973 કે 4 માં થયું અરાઉન્ડ, બરાબર, ત્યારે બધાએ નક્કી કર્યું બધા દેશોએ કે જે દેશમાં આવી સ્થળ જોવા મળે એને દર વર્ષે નોમિનેશનમાં, એટલે કે દર વખતે નોમિનેશન મોકલવાનું ભાઈ અમારા દેશમાં 5 સ્થળ અમે ગોત્યા છે, તમે આવીને ચેક કરી જાઓ ભાઈ આ વિસ્તાર છે ને વેટલેન્ડ સાઇટ જાહેર કરવી કે નહીં. પછી લોકો અપ્રુવલ આપે, બરાબર, તો વેટલેન્ડ સાઇટ જાહેર કરે અને પછી એનું જાળવણી એ પણ કરે, જે આખા એની ટીમ યુનિટી બનાવી એ લોકો કરે, બરાબર. ને ભારત દેશે એઝ વેલ એઝ એનું સંરક્ષણ કરવાનું હોય છે. એટલે વેટલેન્ડ સાઇટ કાઇન્ડ ઓફ નેશનલ પાર્ક, પણ એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ અલગ હોય. નેશનલ પાર્કમાં જંગલ ને એવું બધું આવતું હોય, પણ આ છે એ કેવો હોય તો કે આજુબાજુ ડ્રાયેસ્ટ એરિયા હોય, સૂકો એરિયા હોય, વચ્ચે આવું ઝરણું આવેલું હોય, મોટો પાણીનો વિસ્તાર આવેલો હોય, બરાબર, કે જ્યાં અલગ કંઈક પ્રકૃતિથી કંઈક વસ્તુ અલગ જોવા મળતી હોય, એને રામસર વેટલેન્ડ સાઇટ કહેવાય. જયદીપભાઈ. ઓકે, એટલે એક પ્રકારનું આરક્ષિત જ જગ્યા થઈ ને સર? હા, આરક્ષિત જગ્યા છે, ત્યાં તમે કોઈ પણ પ્રકારનો શિકાર ન કરી શકો, ત્યાં તમારો વસવાટ ન બનાવી શકો, કોઈ પણ પ્રકારનો આરક્ષિત વિસ્તાર જ છે. ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે, સારું, ચલો, ગુડ નાઇટ એવરીવન.